કેમ છો મિત્રો? મજામાં છો ને? ફરી પાછા આજે આપણે એક નવા વિડીયો સાથે મળીએ છીએ. આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 7 વિષય વિજ્ઞાનના સંપૂર્ણ પેપર સોલ્યુશનની સમજ મેળવવાના છીએ. ફરી પાછી તમને એક વાત યાદ દેવડાવી દઉં કે જો તમે મારી ચેનલ રાકેશ વાઘેલા યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી નવા બનતા તમામ વિડીયો આપના સુધી પહોંચતા રહે. તો ચાલો નિહાળીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 7 વિજ્ઞાન વિષયના સંપૂર્ણ પેપર સોલ્યુશનની સમજ. પહેલો પ્રશ્ન છે પ્રશ્ન 1 નીચેના માટે સંબંધ ઘટાયક શબ્દ લખવાનો છે. પહેલું પરિવહન તંત્ર તો હૃદય, તો ઉત્સર્જન તંત્ર તો મૂત્રપિંડ જવાબ આવશે. બીજું વનસ્પતિ તો વાહક પેશી, તો ખાલી જગ્યા તો રુધિરવાહિની, તો જવાબ આવશે પ્રાણીઓ. પ્રશ્ન 1b ખાલી જગ્યા પૂરો, દરેકનો એક માર્ક છે. ઈસ્ટમાં ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય છે, તો જવાબ આવશે કલિકા સર્જન. બીજું પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. હવે પ્રશ્ન 1 બે આકૃતિઓ આપેલી છે જે ઓળખી અને આપણે એના નામ લખવાના છે. તો અહીંયા પહેલી આકૃતિ એ વિદ્યુત બલ્બની છે, જ્યારે બીજી આકૃતિ બેટરીની સંજ્ઞા દર્શાવે છે. હવે 1d ખોટું વિધાન સુધારી અને ફરીથી લખો, દરેકનો એક ગુણ છે. એમાં પહેલું છે અરીસાની બંને સપાટી પરાવર્તક હોય છે. સાચું વિધાન થશે કે અરીસાની એક સપાટી પરાવર્તક હોય છે. એવી જ રીતે બીજું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટું હોય છે. સાચું વિધાન થશે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ એ ચત્તું હોય છે. પ્રશ્ન 2a તફાવત આપો, દરેકના 2 ગુણ. તો એમાં પહેલો તફાવત છે ધમની અને શિરા. તો ધમનીની વાત કરીએ તો તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. તેમાં વાલ હોતા નથી અને તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે શિરામાં જોઈએ તો તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે. તેમાં વાલ્વ હોય છે. તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. આની સિવાયના જો કોઈ મુદ્દા ધમની અને શિરાને લગતા હોય તો તે પણ સાચા પાડી શકાય. બીજું છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો તેની અંદરની સપાટી ચળકતી હોય છે. તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે. બહિર્ગોળ અરીસામાં વાત કરીએ તો તેની બહારની ઉપલી સપાટી ચળકતી હોય છે. તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. તેનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે. હવે પ્રશ્ન 2b જોડકા જોડો, દરેકનો 1 ગુણ. ઇસ્ત્રી તો એની સામે આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, જ્યારે બીજું ઇલેક્ટ્રિક બેલ એની સામે આવશે સી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. અહીંયા પ્રશ્ન 3a માગ્યા મુજબ જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ છે. પહેલું ગુણધર્મોના આધારે લિંગી પ્રજનનને અલિંગી પ્રજનનમાં વર્ગીકૃત કરવાનું છે. તો એમાં A, B અને C 3 વિધાન આપ્યા છે. એમાં પહેલું વિધાનનું લિંગી પ્રજનન થશે, બીજાનું અલિંગી પ્રજનન આવશે અને ત્રીજાનું અલિંગી પ્રજનન થશે. હવે બીજું છે કે નીચેના ગુણધર્મોને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં વર્ગીકૃત કરવાના છે. તો અહીંયા પણ 3 વિધાન આપેલા છે કે આ લેન્સ વચ્ચેથી પાતળો અને છેડેથી જાડો હોય છે, તો અંતર્ગોળ લેન્સ આવશે. આ લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવી શકાય છે, તો બહિર્ગોળ લેન્સ આવશે. આ લેન્સ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે, તો એનો જવાબ અંતર્ગોળ લેન્સ આવશે. હવે જોઈએ પ્રશ્ન 4a નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન છે કે ઝડપ માપવા માટેનો એકમ કલાક પ્રતિ કિલોમીટર છે, તો એ વિધાન ખોટું છે. બીજું વાહનની ઝડપ માપવા માટે ઓડોમીટર સાધનનો ઉપયોગ થાય છે, તો એ વિધાન પણ ખોટું છે. પછી છે પ્રશ્ન 4b એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. તેમાં પહેલું વાક્ય છે કે પીવાના પાણીને શુદ્ધ કરવા તમે કયા રસાયણનો ઉપયોગ કરશો, તો એનો જવાબ છે ક્લોરીન. અને બીજું છે ગંદા પાણીના કોઈ એક સ્ત્રોતનું નામ આપો. તો ગંદુ પાણી તો ઘણી જગ્યાએ હોય છે. એમાં અહીંયા 2 લખ્યા છે, ગટરનું પાણી અને બંધિયાર પાણી. આની સિવાય કોઈ ગંદા પાણીનો સ્ત્રોત લખ્યો હોય તો પણ જવાબ સાચો પાડવો. પ્રશ્ન 4ક
માગ્યા મુજબ જવાબ લખો દરેકના 3 ગુણ. પાણીને પ્રદૂષિત થતું અટકાવવા તમે કેવા કેવા પગલાં લેશો? તેનો જવાબ છે કે પાણીમાં કચરો નાખશો નહીં, શુદ્ધ પાણીમાં ગંદુ પાણી, સાબુના ફીણવાળું, તેલી કણોવાળું કે ગટરનું પાણી વહેવડાવીશું નહીં, નદી, તળાવ, સરોવરમાં પશુને નવડાવવા જોઈએ નહીં, વાસણ ધોવા જોઈએ નહીં તથા કપડાં પણ ધોવા જોઈએ નહીં. સ્વચ્છ પાણીના સ્ત્રોતને ગંદા પાણીના સ્ત્રોતથી દૂર રાખીશું. બીજું, વ્યવહારિક જીવનમાં તમે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઇડ વ્યૂ મિરર કે રિવર વ્યૂ મિરર તરીકે થાય છે. ઉપરાંત બહિર્ગોળ અરીસો મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત દ્રશ્યનું પ્રતિબિંબ આપી શકે છે. તેથી શોપિંગ સેન્ટર અને મોટા મોલમાં રિસેપ્શન આગળ પણ મોટો બહિર્ગોળ અરીસો રાખવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, તમે આદર્શ નાગરિક તરીકે વૃક્ષોની જાળવણી માટે શું પગલાં લેશો? તો કે વૃક્ષોને પાણી પાશું, વૃક્ષોને સમયાંતરે ખાતર નાખીશું, વૃક્ષોને પશુઓથી રક્ષણ આપીશું, વૃક્ષો ફરતે ટી ગાર્ડ નાખીશું કે ફરતે કાંટાળી વાડ કરશું જેથી તેને રક્ષણ મળી રહે. બીજું, જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે તમે કેવા પગલાં લેશો? તેનો જવાબ છે જાહેર સ્થળોએ ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં, જાહેર સ્થળોએ ગમે ત્યાં કચરો નાખવો જોઈએ નહીં, જાહેર સ્થળો પર કચરાપેટી મુકાવવી જોઈએ, જાહેર સ્થળોની સમયાંતરે સફાઈ કરાવવી જોઈએ અથવા તો કરવી જોઈએ, ગંદકી ન કરવી, સ્વચ્છતા જાળવવી વગેરે જેવા ભીતચિત્રો અને સ્લોગનો લખાવીશું. એની પછી છે વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલું, રુધિરમાં શ્વેત કણો જરૂરી છે કારણ કે શ્વેત કણો શરીરમાં પ્રવેશતા જંતુ સામે લડે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, એટલા માટે રુધિરમાં શ્વેત કણો જરૂરી છે. બીજનો ફેલાવો વનસ્પતિ માટે ઉપયોગી છે કારણ કે બીજનો ફેલાવો વધુ ગીચતા અટકાવે છે, સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે, નવા નિવાસ સ્થાનો માટેનું નિર્માણ કરે છે, એટલા માટે બીજનો ફેલાવો જરૂરી છે. ત્રીજું, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય આવર્તન પામે છે. આવું શા કારણે થાય? તેનો જવાબ છે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે. હોકાયંત્રની સોય ચુંબક હોવાથી તે આવર્તન દર્શાવે છે. દાંતના ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે કારણ કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે જેનાથી દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા મળે છે. આથી દાંતના ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. પાંચમું, વાહનોના સાઇડ વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારણ કે બહિર્ગોળ અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. બીજું, પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે, આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પર પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રહેલા બહિર્ગોળ અરીસા પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, જંગલો પૂરને અટકાવે છે. તો કે જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે, આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે, આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે, પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી સ્થિતિ ઊભી થતી નથી. આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે. મિત્રો, અહીં પ્રશ્ન નંબર 6માં કોઈ પણ 4ના જવાબ લખવાના છે, દરેકના 3 ગુણ આપવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ જવાબ લખો. અહીં પણ કોઈ પણ 4ના જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. પહેલું, પરાગનયન એટલે શું? તેના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકારની વાત કરવાની છે. મિત્રો, અહીંયા પરાગનયનની મેં વ્યાખ્યા લખી છે અને બંને લખ્યા છે, પણ જવાબમાં કોઈ પણ એક જવાબ જે છે એનો પ્રકાર સમજાયો હોય તો પણ પૂરા માર્ક્સ આપવાના છે. પરાગનયન એટલે કે પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન એને પરાગનયન કહેવાય. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. પરાગનયનના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. કોઈ પણ એક સમજાવવાનું છે. મેં અહીંયા બંનેના ઉદાહરણ આપ્યા છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. એક લખ્યું હોય તો પણ આપણે એને માર્ક્સ આપવાના છે. આ પ્રકારના પરાગનયનમાં એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે.
આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. એવી જ રીતે પરપરાગનયનની વાત કરીએ તો આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેમાં જેવા અન્ય છોડના પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય છે. આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મહત્વની છે, સમજાવો. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂસક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ ઊંચાઈ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે. પ્રશ્ન નંબર 3. વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસરોના નામ લખી કોઈ પણ એક અસર સમજાવવાની છે. તો મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહની 2 અસરો છે, રાસાયણિક અસર અને ઉષ્મીય અસર. આપણે કોઈ એક અસર વિશે વિસ્તૃત માહિતી લખી હોય તો એને પૂરા માર્ક્સ આપવા પડે, એટલે 2માંથી કોઈ પણ એક અસર અહીંયા સમજાવવાની છે. પ્રશ્ન નંબર 4. વિઘટકોના કોઈ પણ 2 નામ લખો, તેમનો જંગલમાં ફાળો સમજાવો. જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આ વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. કેટલીક ફૂગ, બેક્ટેરિયા વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે, એટલે કે સૂક્ષ્મજીવો વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર ત્યજેલા મૃત પ્રાણીઓ અને વનસ્પતિમાં ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કહેવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વાટે શોષાય છે. આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 5. જંગલો અદૃશ્ય થઈ જાય તો સમજાવવો જોઈએ. તો એનો જવાબ છે કે જંગલો અદૃશ્ય થઈ જાય તો નીચે દર્શાવેલ જંગલોની તમામ ઉપયોગિતા આપણે ગુમાવી બેસીએ છીએ. જેમ કે જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે, એ આપણે ગુમાવશું. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. તે પણ આપણને ન મળી શકે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે. પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં એનો મહત્વનો ભાગ છે, એ પણ મટી જાય. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરનું નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે, એ પણ આપણને ન મળી શકે. જંગલોના વૃક્ષો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે, હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. જંગલોના વૃક્ષો પાણીને વહી જતું રોકે છે અને ભૂમિમાં અંતઃસ્ત્રાવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. અવાજનું પ્રદૂષણ અટકાવે છે, વાતાવરણ શાંત અને ખુશ્નુમા રાખે છે. જંગલોમાં વસતા લોકોની જરૂરિયાત પૂરી કરે છે. પર્યાવરણની જાળવણીમાં એનો અગત્યનો ભાગ છે. જો જંગલો જ ન રહે તો આમાંથી એક પણ સુવિધા આપણને મળી શકે નહીં. એટલા માટે જંગલો જે છે એ અદૃશ્ય થઈ જાય તો આપણે ઘણી મોટી ખોટ સહન કરવી પડે. 6. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ, કારણ કે તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચિકાસવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે. વળી તેની સાથે માટી, કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવડાવવામાં રૂકાવટ પેદા થાય છે. આને પરિણામે ગટરો બ્લોક એટલે કે જામ થઈ જાય છે. પરિણામે ગટરમાંથી ગંદુ પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં. હવે આવે છે પ્રશ્ન નંબર 8. નીચેના દાખલા ગણો. કોઈ પણ 2 દાખલા ગણવાના છે. પહેલો દાખલો છે કે એક બસ 60 મિનિટમાં 30 કિલોમીટર અંતર કાપે છે, તો બસની ઝડપ શોધો. તો ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. તો અહીંયા અંતર છે એ 30 કિલોમીટર છે, જ્યારે સમય એ 60 મિનિટ છે. તો 30 ભાગ્યા 60 કરતાં 1/2 કિલોમીટર પ્રતિ મિનિટ જવાબ આવે છે. 1/2નો મતલબ થાય છે 0.5 કિલોમીટર પ્રતિ મિનિટ. એનો મતલબ એવો કે 1 મિનિટમાં 1/2 કિલોમીટર અંતર કાપે છે. બીજો દાખલો છે કે સાદું લોલક 10 દોલનો પૂર્ણ કરવા માટે 20 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ શોધો. તો આવર્તકાળનું સૂત્ર છે સમય છેદમાં દોલનોની સંખ્યા. તો 20 સેકન્ડ છે અને 10 દોલન થાય છે, તો આવર્તકાળ જે છે એ 2 સેકન્ડ આવશે. આવર્તકાળનો એકમ સેકન્ડ છે એટલે આપણે આવર્તકાળ 2 સેકન્ડ લખશું. ત્રીજું, એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે,
તો તે 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીં આપણે 83 માંડીને પણ કામ કરી શકીએ કે ભાઈ 1 કલાકમાં 60 કિલોમીટર તો 3 કલાકમાં કેટલું, અને ઝડપના સૂત્ર દ્વારા પણ ગણતરી થઈ શકે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે કે 60 ગુણ્યા 3 કરતાં 180 કિલોમીટર અંતર કાપી શકે છે, તે જવાબ આવે છે. અહીંયા કોઈ પણ 2 દાખલા ગણવાના છે, દરેકના 2 ગુણ રહેશે. હવે પ્રશ્ન નંબર 9 મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી કોઈ પણ 2 ભાગના નામ દર્શાવવાના છે. આકૃતિ અને 2 ભાગના નામ હોય તો એને પૂરા 4 માર્ક આપી શકાય છે. માનવ હૃદયની નામ નિદર્શિત આકૃતિ દોરી એના પણ કોઈ પણ 2 ભાગના જ નામ આપણે દર્શાવવાના છે, તો પણ એના 4 માર્ક્સ આપણે પૂરા આપવાના છે. અહીંયા બધા નામની જરૂર નથી. આ બંને આકૃતિ તમે જોઈ શકો છો કે આવા પ્રકારની સ્વચ્છ આકૃતિ વ્યવસ્થિત દોરેલી હોય તો એને પૂરતા 4 માર્ક આપી શકીએ છીએ. હવે એના પછી પ્રશ્ન નંબર 9 નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગોના નામ આપો. તો અહીંયા A, B, C અને D આપ્યા છે, તો A પરાગાસન થશે, B પરાગવાહિની થશે, C અંડાશય થશે અને D અંડકો જવાબ આવશે. હવે આપણો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10 આલેખ પરથી પ્રશ્નના જવાબ આપો. દરેકનો 1 ગુણ છે. તેમાં પહેલો પ્રશ્ન જે છે કે એક્સ અક્ષ પર કઈ રાશિ દર્શાવેલ છે? તો અહીંયા સમય મિનિટમાં દર્શાવ્યો છે. વાય અક્ષ પર કઈ રાશિ દર્શાવેલી છે? તો કારે કાપેલું અંતર કિલોમીટરમાં દર્શાવ્યું છે. ત્રીજો પ્રશ્ન 3 મિનિટમાં કારે કેટલું અંતર કાપ્યું હશે? તો 3 મિનિટની અંદર કારે 3 કિલોમીટર અંતર કાપ્યું હશે. ચોથો પ્રશ્ન 5 કિલોમીટર અંતર કાપતા કારને કેટલો સમય લાગે છે? તો જવાબ આવશે 5 મિનિટ. હવે જોઈએ પ્રશ્ન નંબર 11 લોખંડની ખીલ્લીમાંથી વિદ્યુત ચુંબક બનાવવાની પ્રવૃત્તિ વર્ણવો. એનો જવાબ છે આશરે 75 સેન્ટીમીટર લાંબો ઇન્સ્યુલેટેડ એટલે કે પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો અથવા ઇનેમલ્ડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલ્લી લ્યો. તારને ખીલ્લીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને કળ વડે વિદ્યુતકોષ સાથે જોડી દો. ખીલ્લીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. શું થાય છે? શું ટાંકણીઓ ખીલ્લીની આણી પર વળગી જાય છે એટલે કે ચોંટી જાય છે? વિદ્યુત પ્રવાહ બંધ કરો. શું હજી પણ ટાંકણીઓ ખીલ્લીની આણી પર ચોંટી રહી છે, વળગી રહી છે? અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. ઉપરોક્ત પ્રવૃત્તિમાં તારની કોઇલ એટલે કે તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. આવા ગૂંચળાને વિદ્યુત ચુંબક કહે છે. વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારે વજનને પણ ઉંચકી શકે છે. અથવાનો પ્રશ્ન છે કે નિક્રોમના તાર પર થતી વિદ્યુત પ્રવાહની અસર આકૃતિ સહિત વર્ણવો. તો એનો જવાબ કંઈક આવો છે કે આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આશરે 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમ ધાતુના તારનો ટુકડો લઈ બંને ખીલ્લીઓ વચ્ચે બાંધી દો. વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી જશે, અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ વાપરી શકો છો. તારનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણ ઓનની સ્થિતિમાં લાવી અને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. તાર પર હાથનો લાંબો સમય અડકાવી રાખતા નહીં. વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો બંધ કરો. થોડી મિનિટો પછી ફરીથી તારને સ્પર્શ કરો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 12. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી કોઈપણ એક સમયદર્શક યંત્રના નમૂનાનું નિર્માણ અને તેની કાર્ય પદ્ધતિ વર્ણવો. મિત્રો, અહીં રેત ઘડી બનાવવી, જળ ઘડી બનાવવી અથવા તો છાયા ઘડી એટલે છાયા યંત્ર બનાવવું એ 3માંથી કોઈપણની એક પદ્ધતિ લખી હોય તો સાચું પાડી શકાય. મેં અહીંયા છાયા યંત્ર બનાવવાની પદ્ધતિ લખી છે. રેતગડી અથવા જળગડીની પદ્ધતિ લખાણેલી હોય તો પણ આપણે માર્ક્સ પૂરા આપવા પડે છે. તમે તમારું પોતાનું છાયાયંત્ર બનાવી તેમાં દિવસના સમયનું અંકન કરી શકો છો. સૌપ્રથમ તમે એટલાસમાંથી તમારા શહેરનો અક્ષાંશ જાણી લો. કાર્ડબોર્ડમાંથી એવો ત્રિકોણ કાપો કે જેનો એક ખૂણો આ અક્ષાંશ જેટલો હોય અને તેની સામેની બાજુ કાટકોણ ત્રિકોણ હોય. આ ત્રિકોણાકાર ટુકડાને નોમન કહે છે. આ ત્રિકોણાકાર ટુકડાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર બોર્ડ પર ગોઠવી દો. આ ટુકડાને વર્તુળાકાર બોર્ડના વ્યાસ પર
ખાંચો બનાવીને પણ જોડી શકાય છે. એવી ખુલ્લી જગ્યા પસંદ કરો જ્યાં મોટાભાગના દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આવતો હોય. જમીન પર ઉત્તર દક્ષિણ દિશામાં એક રેખા દોરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૂર્યપ્રકાશમાં તમારી છાયા યંત્ર ગોઠવો. દિવસના વહેલા સમયે દાખલા તરીકે 8 વાગે સવારે એ વખતે નોમનની ઉપરની અણીનો પડછાયો અંકિત કરો. સમગ્ર દિવસ દરમિયાન નોમનની અણીના પડછાયાને દર કલાકે અંકિત કરતા રહો. આકૃતિ આ મુજબમાં દરેક અંકનને નોમનના તળિયાના કેન્દ્ર સાથે સીધી રેખાઓ વડે જોડી દો. આ રેખાઓના છેડાઓને વર્તુળાકાર રેખા વડે જોડી દો. આ છાયાયંત્ર વડે તમે તમારા સ્થાને દિવસ દરમિયાન કેટલો સમય થયો તે જાણવા માટે કરી શકો છો. યાદ રાખો કે નોમન હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ રાખવું જરૂરી છે. તો આશા રાખું છું મિત્રો કે આ પેપર સોલ્યુશનમાં તમને ઘણી બધી મદદ મળી રહી હશે. મારી ચેનલ રાકેશ વાઘેલા યુટ્યુબ ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય, લાઇક ન કરી હોય, શેર ન કરી હોય તો એને શેર કરી દો. બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો જેથી નવા બનતા વિડીયો આપના સુધી પહોંચતા રહે. આભાર મિત્રો. આવજો.